તો ભાઈ ઘરે થોડુંક કામકાજ હતું એટલે સીધા જ દુકાને આવીને વ્લોગ ચાલુ કર્યો. તો ઉપર કરી લીધા મહાદેવના દર્શન, આવી ગયા દુકાનની અંદર અને ભાઈ લાઈવ આરતી ચાલુ હતી, લાઈવ દર્શન હતા ભાઈ. દ્વારકા નગરી દ્વારકાધીશના ધોળી ધજા. ઓ બાપ, આની ધજાના દર્શન કરી લો એટલે તમારા આબરૂના ધજાગરા ન થવા દે. આ 52 ગજની ધજા. અને ભાઈ દર્શન કરીને નીકળી ગયા આપણે. એક ટીવી દેવા માટે જવાનું હતું ત્યાં, અને ત્યાં તો આપણા ભાઈ ભાઈઓ મળી ગયા બધાય. હેતભાઈને રામ રામ કર્યું, આપણા ભાઈ ડીકે ભરવાડને રામ રામ કર્યું, ને આપણા ખાસ મિત્રને રામ રામ કર્યું. ચા તો ભાઈ અંદરથી ભાઈ અવાજ આવ્યો ભાઈ. ઓ આવ્યો મારો વાઘ આવ્યો. ઓ બાપ, પેરંબદૂર ચિન્ન સ્વામી મુત્તુસ્વામી વેણુગોપાલ. અને ભાઈ પછી આપણે નીકળી ગયા ટીવી દેવા માટે. અને ટીવી આપણે દેવાનું હતું આ ભાઈબંધને, અને ભાઈબંધને અંબાવી દીધું ટીવી. અને ટીવી અંબાવીને ભાઈ આપણે સીધા જ નીકળી જવાનું હતું દુકાને, કારણ કે થોડુંક નાનું એવું કામ હતું. એટલે ભાઈ પછી આપણે નીકળી ગયા દુકાન તરફ જવામાં. દુકાને પહોંચીને જોયું ત્યાં દીવાબત્તી બાકી હતા, તો કરી લીધા ભાઈ દીવાબત્તી અને કરી લીધા દ્વારકાધીશના લાઈવ દર્શન. ઓ બાપ, આની વગર ખોટું હો. જય 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 દ્વારકાધીશ. અને ભાઈ હાંજ પડે ને તમારા ભાભીને તમારા ભાઈને યાદ ન આવે તો થઈ રહ્યું ને ભાઈ. તમારા ભાભીને થોડીક વાર યાદ કરી અને ભાઈ પછી આપણે જવાનું હતું silverunnati.com. ત્યાં થોડુંક કામકાજ હતું. અને આ છે આપણા ભાઈ ખાસ મિત્ર ચિરાગભાઈની દુકાન છે. અને ત્યાંથી કામકાજ પતાવીને નીકળી ગયા આપણે સીધા દુકાન તરફ જવા માટે. અને ભાઈ ફાઇનલી પહોંચી ગયા દુકાને. દુકાન વધાવી અને નીકળી ગયા સીધા જ ઘરે. તો ભાઈ આ વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરતા જાજો. અને જય દ્વારકાધીશ. કાલના બીજા વ્લોગમાં